આજરોજ 29 ડિસેમ્બરના રોજ મળતી માહિતી મુજબ 28 ડિસેમ્બરની રાત્રે નગરપાલિકાના ડ્રાઈવર રાત્રિના સમયે કડી નગરપાલિકાથી એમ્બ્યુલન્સ લઈ નીકળી ગયો હતો, જે એમ્બ્યુલન્સના વિસલપુર ગામ નજીક કેનાલના બ્રિજ પાસે અચાનક પલટી મારી ગઈ હતી। મળતી માહિતી મુજબ કોઈ જાતની જાનહાનિ થઈ નથી, પરંતુ એમ્બ્યુલન્સ નગરપાલિકામાં હમણાં જ લાવેલ છે અને હજુ નંબર પણ આવેલ નથી। નગરપાલિકાના કમલેશભાઈને પૂછતા તેઓએ ઘટના અંગે કોઈ જ જાણ ન હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટર રમેશજી ઠાકોર।